હેલો મિત્રો, નમસ્કાર, જય હિન્દ, વંદે માતરમ. જોબ ગવર્મેન્ટ ઇન્ફોર્મેશન ચેનલમાં સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારી કરતા તમામ ઉમેદવાર મિત્રોનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા જાહેરાત ક્રમાંક 357 2025-26 રેખનકાર વર્ગ 3 સ્વર્ગની સ્પર્ધાત્મક કસોટીનો વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવ્યો છે. તો વિગતે જોઈએ મિત્રો. મંડળ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવેલ જાહેરાત ક્રમાંક 357/2025-26 રેખનકાર વર્ગ 3 સ્વર્ગની MCQ CBRT પદ્ધતિથી સ્પર્ધાત્મક પરીક્ષા યોજવાનો નિર્ણય કરવામાં આવેલ છે. મંડળ દ્વારા ઉમેદવારના વ્યાપક હિતોને ધ્યાનમાં લઈ ઉક્ત સ્વર્ગની પરીક્ષા ગુજરાતી અને અંગ્રેજી એમ બંને ભાષામાં લેવાનો નિર્ણય લીધેલો હોય. બંને ભાષાનો અભ્યાસક્રમ નીચે મુજબ ધ્યાને લેવા સંબંધિત ઉમેદવારોને જણાવવામાં આવેલું છે. તો જે મિત્રોએ રેખનકાર વર્ગ 3ની ભરતીમાં ભાગ લીધો છે તેમણે મિત્રો અભ્યાસક્રમ ખાસ જોઈ લેવો. અભ્યાસક્રમ મિત્રો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં આપેલો છે. તો ગુજરાતીમાં વિગતવાર અભ્યાસક્રમ જોઈએ તો ભાગ અનો મિત્રો કુલ 90 ગુણ રહેશે. તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ભાગ અમાં ટોટલ ગુણ 90 રહેશે, જેમાં તાર્કિક કસોટી અને ડેટા ઇન્ટરપ્રિટેશનના 30 ગુણ રહેશે 30 પ્રશ્નોના, જેમાં વિગતવાર મુદ્દાઓ આપેલા છે. ઉંમર સંબંધિત પ્રશ્નો, વેન આકૃતિ, દ્રશ્ય આધારિત તાર્કિક પ્રશ્નો, લોહીના સંબંધ વિષયક પ્રશ્નો, તાર્કિક અંકગણિત, માહિતીનું અર્થઘટન, માહિતીની પર્યાપ્તતા. તો આ 7 મુદ્દાઓને આવરી લીધેલા છે. ત્યારબાદ ગાણિતિક કસોટીઓના 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે, જેમાં સંખ્યા પદ્ધતિ, સાદુરૂપ, બીજગણિત, સમાંતર શ્રેણી, સમગુણોત્તર શ્રેણી, સરેરાશ, ટકાવારી, નફો ખોટ, ગુણોત્તર અને પ્રમાણ, ભાગીદારી, સમય અને કાર્ય, સમય ઝડપ, અંતર, કાર્ય મહેનતાણું અને સાંકળનો નિયમ. ત્યારબાદ ભારતનું બંધારણ, જેમના 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. તો બંધારણ સંબંધિત તમામ મુદ્દાઓ આપેલા છે. બંધારણનો આમુખ, મૂળભૂત હકો, રાજ્યનીતિના માર્ગદર્શક સિદ્ધાંતો, મૂળભૂત ફરજો, રાષ્ટ્રપતિ, ઉપરાષ્ટ્રપતિ, રાજ્યપાલની સત્તાઓ, ભૂમિકા અને જવાબદારીઓ, સંસદીય પ્રણાલી, ભારતીય બંધારણમાં બંધારણીય સુધારાઓ, ભારતીય બંધારણમાં કટોકટીને લગતી જોગવાઈઓ, કેન્દ્ર રાજ્ય સરકાર અને તેના સંબંધો, ભારતમાં ન્યાયતંત્ર, સંવૈધાનિક સંસ્થાઓ. ત્યારબાદ વર્તમાન પ્રવાહો સંબંધિત 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે, જેમાં પ્રાદેશિક, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાની મહત્વની સાંપ્રત ઘટનાઓ એટલે કે કરંટ અફેર્સને લગતા 10 પ્રશ્નો પૂછવામાં આવશે. ત્યારબાદ ગુજરાતી અને અંગ્રેજી કોમ્પ્રિહેન્શન બંને ભાષાના 5-5 ગુણના પ્રશ્નો પૂછાશે. કુલ 10 પ્રશ્નોના 10 ગુણ રહેશે. તો જેમાં વિગતવાર મુદ્દાઓ આપેલા છે. ત્યારબાદ ભાગ બ છે, જે મિત્રો 120 ગુણનો રહેશે. તો ખાસ ધ્યાનમાં લેવાનું રહેશે. ભાગ બ માં શૈક્ષણિક લાયકાતને સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા 120 પ્રશ્નો પૂછવામાં આવશે અને 120 ગુણ રહેશે, જેમાં વિગતવાર મુદ્દાઓ આપેલા છે. ભાગ 1 50 પ્રશ્નો રહેશે, કુલ 50 ગુણ, જેમાં ISO મુજબ એન્જિનિયરિંગ ડ્રોઈંગની મૂળભૂત બાબતો, RCC બિલ્ડિંગના પ્લાન, સેક્શન અને એલિવેશન CAD માં તૈયાર કરવા, બાર બેન્ડિંગ શેડ્યુલની તૈયાર કરવા, ઇમારતોમાં RCC ની વિગતો, સ્ટીલ સ્ટ્રક્ચરની વિગતો તેમજ ફોર્મવર્ક સાથેના વિવિધ ઓપનિંગ સ્ટ્રક્ચરની વિગતો, CAD નો ઉપયોગ કરીને રસ્તાઓ, પુલો, કલ્વર્સ, પાળા અને ક્રોસ ડ્રેનેજ કામોની વિગતો અને વિભાગીય રેખાંકન, વિવિધ પ્રકારની ઇમારતો અને માળખાનું અંદાજ અને ખર્ચ વિશ્લેષણ, CAD સોફ્ટવેરનું મૂળભૂત જ્ઞાન, આર્કિટેક્ચરલ પ્લાન, એલિવેશન અને સેક્શનનું વાંચન અને અર્થઘટન, વિવિધ પ્રકારના પથ્થર અને ઈંટનું ચણતર દોરો, વિવિધ પ્રકારના ફાઉન્ડેશનની ફોર્મવર્ક વિગતો સાથે વિવિધ માળખાઓની ડ્રોઈંગ વિગતો, બિલ્ડિંગ ડ્રોઈંગમાં ચિહ્નો અને ચિહ્નો તેમજ વિવિધ માળ અને ફ્લોરિંગની વિગતો, માળખાકીય રેખાંકનો જેમાં સ્કેલ વિગતો, બાર બેન્ડિંગ શેડ્યુલ વગેરેની તૈયારી, સિંચાઈના માળખાની ડ્રોઈંગ વિગતો, વિવિધ પ્રકારના રસ્તાઓના નિર્માણની વિગતો, રેલ અને ગેજ માટેના વિગતો, પુલના પ્રકારોની વિગતો, PHE ના 2D અને 3D રેખાંકનો, સિવરેજવન પાઇપ સિસ્ટમ, 2 પાઇપ સિસ્ટમ અને સિંગલ સ્ટેક સિસ્ટમની ડ્રોઈંગ સિસ્ટમ તૈયાર કરવી, 2D 3D અને CAD તથા 3D મેક્સ અને સ્ટાર
ત્યારબાદ કોમ્પ્યુટરની મૂળભૂત બાબતો અને સીએડીનો પરિચય, બિલ્ડિંગના પ્રીફેબ્રિકેટેડ સ્ટ્રક્ચરની વિગતો. તો તમામ મુદ્દાઓને આવરી લીધેલા છે. જ્યારે ભાગ 2 છે જેમાં 30 પ્રશ્નોના 30 ગુણ રહેશે, જેમાં સાંકળ અને ટેપ સર્વે, કંપાસ સર્વે, લેવલિંગ અને કોન્ટુરિંગ સર્વે, વળાંકનું સેટિંગ અને રેખાઓ બહાર મૂકવી, સર્વેક્ષણનું વર્ગીકરણ, સર્વેક્ષણનો સિદ્ધાંત પદ્ધતિ. ત્યારબાદ થિયોડોલાઇટ પરિચય, ઓળખ અને ભાગોની સમજણ, થિયોડોલાઇટનું સંચાલન અને સેટઅપ, વાંચનનું અવલોકન અને બિંદુઓને જોવું, ટોપોગ્રાફી, નકશાઓ અને કન્ટુર વાંચવા. ત્યારબાદ ટોટલ સ્ટેશન એપ્લિકેશન, ભાગો, વપરાયેલ એસેસરીઝ, લાક્ષણિકતાઓ, સુવિધાઓ, ઇલેક્ટ્રોનિક પ્રદર્શન અને ડેટા વાંચન. રિમોટ સેન્સિંગ પરિચય, સિવિલ એન્જિનિયરિંગમાં એપ્લિકેશન, આદર્શ રિમોટ સેન્સિંગ સિસ્ટમ, અંદાજનું જરૂરી મહત્વ અને પ્રકારો, જીપીએસ ઘટકો, મેપિંગના પગલાં, જીઆઈએસ, સીએડી અને અન્ય સિસ્ટમ ફિલ્ડ એપ્લિકેશન સાથે જીપીએસની સરખામણી. ત્યારબાદ ભાગ 3 છે જેમાં મિત્રો 40 પ્રશ્નોના 40 ગુણ રહેશે, જેમાં આર્કિટેક્ચરલ માટે બીઆઈએસ કોડ ઓફ પ્રેક્ટિસનો પરિચય, મકાન સામગ્રી, કાયમી અને કામચલાઉ માળખા, સણતરના માળખા, માટી અને પાયા, ઇમારતો માટે ચારવા, માળ અને ફ્લોરિંગ, કમાનો અને લિન્ટેલ્સ, દરવાજા, બારીઓ, વેન્ટિલેટર. ત્યારબાદ સતરૂફિંગ સિસ્ટમનો પ્રકાર, ટ્રસ પર્લિન, પ્રબલિત સિમેન્ટ કોન્ક્રીટ, બિલ્ડિંગ પેટા નિયમો, રહેણાંક મકાનના આયોજનના સિદ્ધાંતો, જાહેર મકાનનું આયોજન, પ્રીફેબ્રિકેટેડ સ્ટ્રક્ચર, પ્રબલિત સિમેન્ટ કોન્ક્રીટ, સ્ટીલ સ્ટ્રક્ચર, પ્લમ્બિંગ, જળ સંસાધનો, રોડ વર્ગીકરણ, પેવમેન્ટનો પ્રકાર, રસ્તાનું ફર્નિચર, રસ્તાના ચિહ્નો, રેલવે ગેજના પ્રકારો, લેવલ ક્રોસિંગ, આરઓબી, ગુડ્સ ટ્રેન્સ, પેસેન્જર ટ્રેન્સ, ડીએફસીસી પ્રોજેક્ટ વગેરે. પુલનો પ્રકાર, સીડી કામો, નાના પુલ અને મોટા પુલ તેમજ પુલના ઘટકો. પબ્લિક હેલ્થ એન્જિનિયરિંગ. આ તમામ મુદ્દાઓને આવરી લીધેલા છે અને ઉપયુક્ત ક્ષેત્રોમાં વર્તમાન પ્રવાહો એટલે કે તાજેતરની પ્રગતિઓને પણ આવરી લેવામાં આવેલ છે. પાર્ટ એના પ્રશ્નો ગુજરાતી અંગ્રેજી ભાષામાં રહેશે, બંને ભાષામાં રહેશે, જેમાં ભારતનું બંધારણ અને વર્તમાન પ્રવાહોના પ્રશ્નો ગુજરાતી અંગ્રેજી ભાષામાં, ગુજરાતી કોમ્પ્રેહેન્શન પ્રશ્નો ગુજરાતી ભાષામાં અને અંગ્રેજી કોમ્પ્રેહેન્શન પ્રશ્નો અંગ્રેજી ભાષામાં રહેશે. પાર્ટ બી માટે ભાષા નીચે મુજબ રહેશે. તો શૈક્ષણિક લાયકાત સંબંધિત વિષય અને તેની ઉપયોગિતાને લગતા પ્રશ્નો ગુજરાતી અને અંગ્રેજી બંને ભાષામાં રહેશે. અને સંબંધિત મુદ્દા સામે દર્શાવેલ ગુણ ઉમેદવારની જાણકારી માટે સૂચિત ગુણ છે. મંડળ દ્વારા જરૂર જણાય સંજોગો વચ્ચે તેમજ સામાન્ય ફેરફારને અવકાશ રહેલો છે. તો એ મિત્રો ઘણી બધી અગત્યની સૂચના આપેલી છે. તો સૂચનાઓ મિત્રો ખાસ એક વખત વાંચી લેવી. અને 1/4 માર્ક એ નેગેટિવ માર્કિંગ પદ્ધતિ અપનાવેલી છે. તો મેળવેલ ગુણમાંથી 1/4 માર્ક કપાત કરવામાં આવશે. તો 15/1/2024 રોજ ગુજરાત ગુણ સેવા પસંદગી મંડળ દ્વારા રેખાંકન વર્ગ 3 વર્ગની સ્પર્ધાત્મક કસોટીનો વિગતવાર અભ્યાસક્રમ જાહેર કરવામાં આવેલો છે. થેન્ક યુ મિત્રો. જય હિન્દ. વંદે માતરમ.